નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ સમાચારોમાં આપની સાથે હું છું સોનલ। કાંકરેજને થરાદ જિલ્લામાં સમાવતા લોકો આંદોલનના મૂડમાં છે। કાંકરેજને પાટણમાં સમાવવાની લોકોની માંગણી છે। કાંકરેજને બનાસકાંઠા અથવા તો પાટણ જિલ્લામાં લેવા લોકોએ માંગ કરી છે। કાંકરેજથી થરાદ 80 થી 90 કિલોમીટર દૂર છે। સોશિયલ મીડિયામાં કાંકરેજવાસીઓએ રોષ ઠાલવ્યો છે। રસ્તા પર ઉતરી કાંકરેજ અને શિહોરીના બજારો બંધ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। નવો જિલ્લો તરીકે થરાદ કે જેની અત્યારે ચર્ચાઓ થઈ રહી છે અને કાંકરેજને થરાદ જિલ્લામાં સમાવવાની જે વાત છે તેને લઈને અત્યારે લોકો આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે। લોકોનું કહેવું છે કે કાંકરેજને પાટણમાં સમાવવામાં આવે અથવા તો તેને બનાસકાંઠા જિલ્લામાં સમાવવામાં આવે, કારણ કે થરાદ 80 થી 90 કિલોમીટર દૂર છે। તો બનાસકાંઠામાં બે જિલ્લા બને તેવી અત્યારે વાતો ચાલી રહી છે, બનાસકાંઠા અને બીજું થરાદ। તો કાંકરેજને થરાદ જિલ્લામાં સમાવતા લોકો અત્યારે આક્રોશમાં જોવા મળી રહ્યા છે। સંવાદદાતા રોહિત ફોનલાઈન પર જોડાયેલા છે। રોહિત, બનાસકાંઠામાં થરાદને એક નવા જિલ્લા તરીકે નામ આપવાની વાત છે, જેને લઈને કાંકરેજમાં રહેતા લોકો અત્યારે રોષમાં જોવા મળી રહ્યા છે, કારણ કે તેમનું કહેવું છે કે થરાદ કાંકરેજથી 80 થી 90 કિલોમીટર દૂર છે। કે પાટણમાં સમાવવામાં આવે કે બનાસકાંઠામાં સમાવવામાં આવે? જે ચોક્કસથી સોનલ વાત કરવામાં આવે તો આજે કેબિનેટ બેઠકમાં આજે બનાસકાંઠા જિલ્લા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં નવા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો હતો। ખાસ કરીને જે વાવ થરાદ જે નવો જિલ્લો જાહેર કરતાની સાથે જ કાંકરેજ વિસ્તારના લોકોમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું છે। તેમની માંગ છે કે અહીંથી જે થરાદ વિસ્તાર છે તે 100 કિલોમીટર જેટલો દૂર થાય છે, જેના કારણે અવારનવાર જે સરકારી કામકાજ છે, ખેડૂતલક્ષી કામકાજ છે, તેમાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે કાં તો જે કાંકરેજ વિસ્તાર છે તે પાટણ વિસ્તારમાં લેવામાં આવે અથવા તો જે અત્યારે જે પાલનપુર બનાસકાંઠા વિસ્તારમાં છે ત્યાં લેવામાં આવે। ત્યારે હાલ તો કાંકરેજ વિસ્તારના લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે ને જો આવનારા સમયમાં પાટણ અથવા તો બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજનો સમાવેશ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન થવાની શક્યતાઓ હાલ જણાઈ રહી છે। જી સોનલ, આભાર તમામ વિગતો માટે। આજે થોડા જ સમય પહેલા ટીવીના માધ્યમ મારફત આખા જિલ્લામાં પ્રચાર સમારોહ શરૂ થઈ ગયો છે કે બનાસકાંઠા જિલ્લાના 2 વિભાગ કરવામાં આવ્યા છે। બનાસકાંઠા જિલ્લાને જાહેર કર્યો અને આ બાજુ થરાદ જિલ્લાને જાહેર કરવામાં આવ્યો છે। આમાં દાદરા વિસ્તારનો જે ભાગ છે, દાદરા છે, તાલુકો છે, એને થરાદ વિભાગમાં મૂકવામાં આવ્યો છે। એટલા બધો અમારા પર ટેલિફોનની ઘંટડીઓ રડકવા વળગી છે। બધાનો એક જ સૂર આવે છે કે કોંગ્રેસ તરફથી તમે આગેવાની લો અને આપણે સૌને કોઈ થરાદ જવું નથી અને પાલનપુર અમારા માટે સારું છે અને બનાસકાંઠા જિલ્લાનું મથક પાલનપુર છે, તો એ રીતે જવા માટેની બધાની અવાજ આવે છે। તો આપ સૌની સરકાર સાથે અમારી વિનંતી છે કે ફેરવિચારણા કરવી જોઈએ અને આમાંથી કોઈને સાંભળવામાં પણ આવ્યા નથી, એ સાંભળવાની તક પણ આપી નથી। ત્યારે અમે આંદોલનનો માર્ગ ન લીધો પડે એના પહેલા આપ સૌ એમાં વિચાર કરશો અને ધાંધરા તાલુકાના જે ગામડા છે એને બનાસકાંઠા જિલ્લામાં મૂકવા માટે અમારી વિનંતી છે। બનાસકાંઠા જિલ્લા એ 14 તાલુકા ધરાવતો મોટો જિલ્લો છે, જેમાં 2 વિભાગ કરવાની અત્યારે વાત ચાલી રહી છે, એક બનાસકાંઠા અને બીજો થરાદ। ત્યારે બંને જિલ્લામાં 7 તાલુકા રહેશે। એમાં કાંકરેજમાં રહેતા લોકો અત્યારે રોષે ભરાયેલા છે, કારણ કે કેવી વાત છે કે કાંકરેજને થરાદમાં સમાવવામાં આવશે, કારણ કે થરાદમાં જે જિલ્લાઓ છે એ કાંકરેજને લાગે વળગતા જિલ્લાઓમાં આવી રહ્યું છે। બીજી બાજુ અત્યારે કાંકરેજના લોકોનું કહેવું છે કે થરાદ એ કાંકરેજથી 80 થી 90 કિલોમીટર દૂર છે, એટલે લોકોને કોઈ પણ કામ કરાવવું હશે તો એ લોકોને 80 થી 90 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ વધી જાય છે, જેના કારણે પાટણ અથવા તો બનાસકાંઠામાં સમાવવામાં આવે તેવી માંગ છે। તો બનાસકાંઠાને 2 જિલ્લામાં વિભાજિત કરવાના નિર્ણયને લઈને કાંકરેજના લોકોમાં અત્યારે નારાજગી જોવા મળી રહી છે। સોશિયલ મીડિયામાં કાંકરેજના લોકો અત્યારે આક્રોશ ઠાલવી રહ્યા છે। કાંકરેજવાસીઓ અત્યારે કહી રહ્યા છે કે તેમને થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં ન આવે, કારણ કે થરાદમાં એ ઘણું ડિસ્ટન્સ વધી જાય છે, 80 થી 90 કિલોમીટરનું થઈ જાય છે। કાંકરેજને અથવા તો પાટણ અથવા તો બનાસકાંઠામાં સમાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। સોશિયલ મીડિયામાં કાંકરેજવાસીઓએ રોષ ઠાલવ્યો છે। બરાબર, હું એવું કહેવા માંગુ છું કે અમારે કાંકરેજ તાલુકો જે પાલનપુર જિલ્લામાં હંમેશા હતો અને હંમેશા રહે
એના માટે અમે આખી કાંકરેજ તાલુકાનું જે તે આયોજન કે જે પણ કરવું પડશે અમે કરીશું. અને અમારા પરંપરા કાંકરેજ તાલુકો આજીવન પાલનપુર જિલ્લામાં છે અને પાલનપુર જિલ્લામાં રહેવા માટે અમે યોગ્ય છે અને અમારે બરોબર છે. અમારી સમાજ આખી પ્રજા અમે બધાને માન્ય જ છે. પાલનપુર જ અમારે રહેવું જોઈએ, બીજો કોઈ જગ્યાએ અમારે સમાજ થવાનો વિચાર નહીં. ગુજરાત સરકાર અને ભારત સરકાર બનાસકાંઠા જિલ્લાની જાહેરાત કરશે તો અમને ખૂબ આનંદ થશે, બનાસકાંઠાની જનતાને પણ આનંદ થશે. દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ હંમેશા બનાસકાંઠાની પ્રજાના ભલા માટે, કલ્યાણ માટે, પ્રજાની સુખાકારી માટે અનેક નિર્ણયો કર્યા છે કે જેમાં બનાસકાંઠાના જિલ્લાના લોકોની સુખાકારી અને સમૃદ્ધિમાં વધારો થાય, બનાસકાંઠાના લોકોને ફાયદો થાય. બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે રાજ્ય સરકાર જિલ્લો જાહેર કરશે તો મને ખૂબ આનંદ થશે, પ્રજાને પણ ખૂબ આનંદ થશે. એની માગણી છે કે અમને બનાસકાંઠામાં સામેલ રાખો અથવા પાટણમાં રાખો, કાં તો અમને જે છે તે બરાબર છે અને અમને જો ન્યાય નહીં મળે તો અમે રસ્તા પર ઉતરીશું, કાંકરેજ તાલુકો બંધનું એલાન આપીશું, શિવરી બંધનું એલાન આપીશું. અમારા તાલુકાની એક જ માગણી છે કે અમને બનાસકાંઠામાં અથવા પાટણમાં સામેલ કરો. અમે ઉપવાસ ઉપર ઉતરીશું, અમે પૂરા પ્રયત્ન કરીશું સાથે મળીને.